વિદ્વાન અને અનુભવી સંત. વડોદરામાં ભગવાન શ્રી સ્વામિનારાયણના નવા પંથ માટે ભારે ઉહાપોહ જાગ્યો હતો. આ ઉહાપોહથી રાજ્યની શાંતિને અસર પહોંચતી હતી. પરિણામે ઉહાપોહને શાંત કરવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં, ભગવાન સ્વામિનારાયણનો ધર્મ વૈદિક ધર્મ છે કે નહીં, આ વિષયનો નિર્ણય કરવો આવશ્યક હતો. આ અંગે ગાયકવાડ સરકારના સહયોગથી જૂના રાજમહેલની બાજુમાં આવેલી વિઠ્ઠલનાથજીની હવેલીમાં આ શાસ્ત્રાર્થ યોજાયો હતો. ગાયકવાડ સરકારના નિમંત્રણથી ભગવાન સ્વામિનારાયણે પોતાના મહાન સંત મુક્તાનંદ સ્વામીને વડોદરા શાસ્ત્રાર્થ માટે મોકલ્યા હતા. મુક્તાનંદ સ્વામી સાધુગુણે સંપન્ન સંત હતા. તેઓનો સ્વભાવ પ્રેમાળ અને વાત્સલ્યથી ભરપૂર હતો. એટલે તો ભગવાન શ્રી સ્વામિનારાયણ વારંવાર કહેતા, મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માં છે. મુક્તાનંદ સ્વામી અજાતશત્રુ સંત હતા. એમની વાણીમાં ભારોભાર માધુર્ય, વિનય અને પ્રેમ ભરેલા રહેતા. એમના શબ્દોથી દુષ્ટોના હૃદય પણ પલટાઈ જતા. ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાથી સ્વામીએ મોટી ઉંમરે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરેલો અને સંસ્કૃત સાહિત્યમાં પ્રકાંડ પંડિત થયેલા. એમણે પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્યો કરેલા છે. વેદાંતમાં સદ્ગુરુને શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ કહ્યા છે. આ લક્ષણ મુક્તાનંદ સ્વામીમાં યથાર્થ ઘટતું હતું. મુક્તાનંદ સ્વામી માત્ર શાસ્ત્રોમાં પ્રવીણ જ ન હતા, તેઓ અધ્યાત્મ માર્ગના પૂરા અનુભવી સંત હતા. મુક્તાનંદ સ્વામીએ 4 પદનું એક કીર્તન કરેલું છે. અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. આ રચના એમની અનુભૂતિનો નિચોડ છે. મુક્તાનંદ સ્વામીની શાસ્ત્રોના પ્રમાણ સાથેની અનુભવસિદ્ધ વાણીથી વડોદરાના વિદ્વાનો ભારે પ્રભાવિત થયા હતા અને આ શાસ્ત્રાર્થમાં સ્વામીનો ભવ્ય વિજય થયો હતો. વડોદરાના વિજયમાં સ્વામીની વિદ્વત્તા કરતાંય અનુભવસિદ્ધ સાધુતા મુખ્ય કારણભૂત હતી. જય શ્રી સ્વામિનારાયણ.